ગુડ મોર્નિંગ મિત્રો, વાગી જશે 6:30 અને આપણે જવાનું છે અત્યારે મુંબઈ. કારણ કે અને આજે થોડુંક સરપ્રાઈઝ છે, કારણ કે આજે આપણી ગાડીમાં આવવાના છે સેલિબ્રિટી છે. હવે સેલિબ્રિટી કોણ છે હું તમને અત્યારે નહીં કહું, કારણ કે તમને જ્યાં પિકઅપ કરે પછી તમને દેખાડીશ કે સેલિબ્રિટી કોણ છે. હિન્ટ આપી દો તમને. આપણે તારક મહેતા સિરિયલ તો તમે બધાએ જોતા જશો, તો એમાંથી બધાએ જે કરતાં વધારે ખાવામાં વધારે જેનું જાણ હોય ને એ વ્યક્તિ આવવાનું છે. તો તમને યાદ હોય તો કોમેન્ટ કરજો કે કોણ છે એ તારક મહેતામાં કે વધારે ખાય છે, બરોબર છે. તો આજે આપણે સુરતથી એ સેલિબ્રિટીને લઈને મુંબઈ જવાનું છે. અત્યારે આપણે ઘરે છીએ હજી. હવે આપણે જઈને પહેલાં ગાડી લઈશું અને ગાડી લઈને પછી આપણે નીકળવાના. અડાજણથી આપણે પિકઅપ છે, કાંઈ વાંધો નહીં. હાલો પહેલાં ગાડી લઈ આવી, ગાડી લઈને પછી આપણે ભેગા થઈ. ફાઇનલી આપણે આવી જશે ઓફિસે અને આજ આપણે બહુ બિઝી સરપ્રાઈઝ છે, કારણ કે આપણી પાસે હમણાં જૂની ગાડી હતી ને અત્યારે આપણને આપી છે નવી ગાડી ટેક્સી પાછી. એટલે જોવો તમે ગાડી. આ છે અમારું ધ્યાના કેબનું સુરત. કોઈને કોન્ટેક કરવો હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરવો. ડેઈલી સુરત મુંબઈ અથવા તો અમદાવાદ સુરતથી જવું હોય એરપોર્ટ કે એનીવેર ગમે ત્યાં ફરવા બરવા જવું હોય તોય આપણા મિત્ર છે. આ ભાઈ પાસે બીજી ગાડી છે જ કે તારી વાળી છે? મારી લઈ જવાની છે, મારી નથી લઈ જવાની. હાલો આપણે જો બતાવી આ ગાડી ટેક્સી લઈ જવાની છે. હા હાલો હાલો. આ છે શેઠ. આ છે અમારે ધ્યાન કેબનું બોર્ડ. ઓકે આવું બધું છે. પાઠ પૂજા કરેલ છે. હાલો આપણે અહીંથી હવે નીકળવી ડાયરેક્ટ પિકઅપ કરવા. આપણે પહોંચી જશે મિત્રો ચીખલી. બસ જસ્ટ નવસારી વટીને આવે ટોલ નાકું એ પહેલું ચીખલીનું ટોલ નાકું. હા ભાઈ પાછળ મસ્ત વાતો કરે છે અને આપણે ગાડી ચલાવીએ છીએ. જોઈ લે એવું બધું છે યાર. જો ટીવી એવડો મોટો છે. બાઈક ફોન ના યુઝ કરો ને ડ્રાઇવિંગ વખતે. ના આપણે ઉભા રહી ગયા છે ગેસ પુરાવા. બે ગાડી આગળ છે. આ ભાઈ એના વિડીયો જોવે છે. બે ગાડી પતે પછી આપણો વારો. આપણે પોગ્યા ક્યાં ખબર છે તમને? આપણે ગુજરાતની બોર્ડર પાસે પોગ્યા છે. ગુજરાતની બોર્ડર આવે પછી આવશે મહારાષ્ટ્રની બોર્ડર. આગળ આપણે નીલગિરી હોટલ પાસે ઊભી રાખવાના. ભાઈ કહે છે કે ત્યાં કંઈક સારો નાસ્તો મળે છે. 15 વર્ષથી જાય છે એવું બધું કહે છે. કંઈક જોઈ કેવો નાસ્તો મળે છે એમ પછી તમને કે સારું છે તો તમને કે ઊભા રહેજો. હલો અવડું મોટું શરીર છે પણ કાંઈ ખાતો નહીં. ડાયટ ઉપર લાગે છે મને, કારણ કે 2 હોટલ કે કાંઈ નાસ્તો જ ન કર્યો. આગળ એક નીલગિરી હોટલ આવે ત્યાં કે ઊભી રાખજો કે જ્યાં નાસ્તો કરવાનો છે. ત્યાં જોયું છે હવે હું ખાય છે એમ પછી તમને બતાવે વ્યવસ્થિત કેવું ખાય છે એમ. ઓલો સિરિયલમાં આવે એવું જ ખાય છે કે ક્યાં ગયો? હા કોલેજમાં બેઠો તો આગળ વહી ગયો લાગે છે કંઈક બહાર ગયો બાથરૂમ પાછું. આવડે ગુજરાતી આવડે. જેન વાણિયા છે કાંઈ વાંધો ને. હાલો એક અમારે બીજા એક ટેમ્પો ટ્રાવેલવાળા આગળ ઊભા છે કે અમારે ગોલી મળવું છે. મેં કીધું હમણાં આવું છું હાલો પાછળથી. એનો 2 વખત તો ફોન આવી ગયો કે લઈને આવો કે ફટાફટી કે આપણે રીલ સુધારવી છે. મેં કીધું આગળ આવું. હમણાં 10-15 મિનિટનો રસ્તો છે. ત્યાં જઈને જોયું શું કરે છે એમ. ત્યાં મળવી ભેગા થઈ હાલો આગળ પાછું. હા જોઈજો ખાલી. આ તમારે પાડો જાવ તમારે વહી જાવ વિડીયો. આ બધાને આવે છે, આ બધા ફોટા પાડે છે. આપણે ધ્યાનના કેબવાળા બધા એક્સાઇટેડ થઈ જાય બધા. ભાઈને ઘેરે પહોંચી જશે. અહીંથી રહી છે પાછળ આ સાઈડ કદાચ રહેવાનું છે ભાઈને. ઉતરી જશે. જોઈ ભાઈ જાય છે હવે. કેમ છે બાકી? કટરકચ ગેટની ચાવી એ નથી ને કાંઈ વાંધો ન. આપણે એને ઉતારી દીધા છે. આપણે અહીંથી ડાયરેક્ટ જવાનું છે એરપોર્ટ અને એરપોર્ટથી આપણે 7:30 વાગે પિકઅપ કરવાનું છે. તો એ જોઈએ છે તો 7:30 લેન્ડિંગ કરે અને પછી ઇમિગ્રેશન ને એવું થાય એટલે અડધી કલાક પોણી કલાક નીકળી જાય એમાં. એટલે આપણે નિરાતે 8 વાગે અંદર જવાનું થાય એરપોર્ટની અંદર. ચાલો વાંધો નહીં. આપણે પહેલાં તો આપણે મસ્ત પાર્કિંગે પહોંચી જઈએ પછી તમને મળી. આવી છે કંઈક મુંબઈની ગલીઓ.
કેવું વિરાનમાં થઈ જાય એવું લાગે કા આખું જોરદાર બમ બહુ મોટા ભાઈ અહીંયા બમ બહુ મોટા અને કૂતરા કેવા રખડે જો દેખાય નહીં જાય થોડું છે એટલે મસ્ત છે જો બમ બહુ મોટા આવે ડુંગરા ઉપર મકાન છે બધા ડુંગરા ઉપર ઘાટકોપર એરિયો છે ને ત્યાંથી એવડી મોટી કટ છે જો એવડી કટ ઉતારવાની પછી અહીંયાથી જવાનું સીધું ડાયરેક્ટ આપણે એરપોર્ટે એરપોર્ટ વાળો રોડ આ મેટ્રો વાળો છે મેટ્રો થાય ને મેટ્રો વાળો રોડ આવી ગયો અહીંથી આપણે ક્યાંય વળવાનું નહીં આપણે સીધું જ જતું રહેવાનું એટલે સીધું જ એરપોર્ટ આવી જાય ત્યાં આપણે મસ્ત બાજુમાં છે પાર્કિંગ એટલે છે નહીં મસ્ત એક રસ્તો જાય છે ત્યાં ચર્ચ છે ચર્ચ એની બાજુમાં મૂકી દેવાનો અથવા તો ચક્કાલામાં મુકાઈ દેવાની પણ તમારા રિસ્ક ઉપર મૂકવાની બહુ ધ્યાન રાખવું પડે કારણ કે એક વખત તો મારો મોબાઈલને એવું વહી ગયેલું છે એમાં મોબાઈલ પર્સ ઘડિયાળ આ બધું બસો બધી પડી છે આ બધું ક્યાંય પાર્કિંગ નહીં એમ તો આવી રીતે મૂકી દેવાનું આપણે કઈ એટલું બધું કઈ સેફટીમાં ન હોય બધું પોતાના રિસ્ક ઉપર મૂકવાનું ક્યારે શું થઈ જાય કઈ નક્કી નહીં એવું સાકી નાખા જો સાકી નાકાનું એવું નાખું સાકી નાકાનું નાખું વાહ રિક્ષાવાળા જો રિક્ષાવાળા ને ટ્રક વાળા મુંબઈમાં એટલા ખરાબ ને એની વાત ઓલા માયા હતા કે ને ઓલો રિક્ષાવાળો સાઈડ આપે ને દે ને એની જેમ એમ જ છે ફાઇનલ મિત્રો આપણે આવી જશે ત્યારે મસ્ત એક જગ્યાએ પાર્કિંગ કરી દીધી ગાડી અને વિડીયો આપણો ગમે તો ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આમ ત્યાં સબસ્ક્રાઈબ કરવાનું કાંઈ આપણે કાંઈ પૈસા દેવા નથી પડતા તો જેમ બને આપણને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો ચાલે કે આપણે વિડીયોનો અત્યારે આપણે એન્ડ કરવી છે જય શ્રી રામ